ઉપલેટામાં મોજ નદીના ચેકડેમમાં એક યુવાન ડૂબી રહ્યો હોવાની જાણ તાલુકા કંટ્રોલ રૂમને થતા તાત્કાલિક વિવિધ સરકારી ટીમો, ફાયર રેસ્ક્યુ, મેડિકલ સ્ટાફ અને સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા. જો કે અંતે સમગ્ર ઘટના ચોમાસા પૂર્વે આયોજિત મોકડ્રીલનો ભાગ હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીના ભાગરૂપે વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોજ નદીના ચેકડેમ ખાતે એક યુવાન પાણીમાં ડૂબી રહ્યો હોવાની કલ્પિત પરિસ્થિતિ સર્જી તાલુકા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરીનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાલુકા કંટ્રોલ રૂમને જાણ મળતા જ નગરપાલિકાની ફાયર રેસ્ક્યુ ટીમ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને ડીપ ડાઇવિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમોએ સંકલન સાથે કામગીરી કરી ડૂબતા યુવાનને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવારની પ્રક્રિયા પણ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપલેટા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને વિવિધ રેસ્ક્યુ ટીમોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષા ઋતુની સિઝનને ધ્યાનમાં રાખીને ઉપલેટા શહેરમાંથી પસાર થતી મોજ નદીના કાંઠે સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલ ચેકડેમ પાસે એક વ્યક્તિ પાણીમાં ડૂબે છે તેવો મેસેજ તાલુકા કંટ્રોલ રૂમ મારફત સંબંધિત ઓથોરિટીને પાસ ઓન કરવામાં આવતા નગરપાલિકા ઉપલેટા, સ્થાનિક તરવૈયા, પોલીસ તંત્ર, તાલુકા હેલ્થ ઓફિસ વગેરે તમામ સ્ટાફ ટૂંક સમયમાં જ સ્થળ ખાતે પહોંચી ગયે અને ત્યાંથી પાણીમાં ડૂબતા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવેલ અને સારવાર માટે ખસેડવામાં આવેલ. આ મોકડ્રીલ હતી અને આ મોકડ્રીલમાં જુદા જુદા સંબંધિત સત્તાતંત્રોની ત્વરિત રિસ્પોન્સની કામગીરીની ચકાસણી કરવામાં આવેલ હતી, જેમાં તમામ સત્તાતંત્રો ટૂંક સમયમાં જ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ હતા અને તેમને સોંપવામાં આવેલ ફરજોનું સફળતાપૂર્વક કામગીરી કરેલ હતી. ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા.